वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा आयोजित हुई थी, जिस दौरान विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। ऐसे आपको बता दें कि सामान्य सभा के दौरान भाजपा नगर सेवक आशीष जोशी की ओर से ये आरोप लगाए गए कि पीपीपी मॉडल में पूरा शहर बिक गया है। दरअसल आशीष जोशी का ये कहना है कि सूर्यनगर गरबा मैदान पालिका की मालिकी का है, लेकिन एक स्कूल की ओर से बीते 40 सालों से इस्तेमाल किया जा रहा था। ऐसे में इस मैदान का किराया वसूला जाए, ऐसी मांग भाजपा के नगर सेवक आशीष जोशी साझा कर रहे हैं। ऐसे में नगर सेवक आशीष जोशी का क्या क्या कहना है, आइए आपको सुनाते हैं। बोटकांड ने આજે 4 થી 5 મહિનાનો સમય જ્યારે વીતી ગયો છે, કોન્ટ્રાક્ટરો પર પગલાં લેવાયા, છૂટી પણ ગયા કેટલાક જામીન પર, ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારી અને શાળા સંચાલકો પણ આમાં જવાબદાર છે। ત્યારે જે શાળા સંચાલકોએ આ 300 રૂપિયા કમિશન વચ્ચેથી લઈને આ બાળકોને કોટિયા બંધુના હવાલે કરી દીધા હતા અને આ 300 રૂપિયા લેવામાં એમનો જીવ ગયો બાળકોને। એ બાળકોને ન્યાય અપાવવા હું પહેલા દિવસથી લડત ચલાવું છું। જ્યારે પણ બોટકાંડની વાત આવે છે ત્યારે શાળા સંચાલકો પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે। જો આપણે કશું ના કરી શકતા હોય ત્યારે મેં આજે કમિશનરશ્રીનું એટલે ધ્યાન દોર્યું છે કે 40 વર્ષથી ચાલતી આ શાળા એની સામે આવેલું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ જે કોર્પોરેશનની માલિકીનું છે, એ માલિકી કોર્પોરેશનની હોવાથી કોર્પોરેશન દ્વારા બનાવના 2 થી 3 દિવસ બાદ ત્યાં પંચનામું કરીને વોર્ડ ઓફિસર અને જમીન મિલકત શાખાની ટીમે ત્યાં તાળા મારી સીલ મારીને એ ગ્રાઉન્ડ પોતાના હસ્તક લીધું। ત્યારે એટલું તો સાબિત થાય છે કે કોર્પોરેશન આ શાળા ગ્રાઉન્ડ વાપરતી હતી અને એને સીલ મારવામાં આવ્યું છે। તો 40 વર્ષથી આ શાળા આ ગ્રાઉન્ડ વાપરે છે, ઉપયોગમાં લે છે। દાખલો બેસાડવા માટે ફક્ત જો 500 રૂપિયા પણ આ 270 દિવસના ગણવામાં આવે તો 40 વર્ષના 270 દિવસ પ્રમાણે આ શાળાએ લગભગ 10,800 દિવસ આ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ વાપર્યું છે અને 10,800 દિવસની લાગત જો ફક્ત 500 રૂપિયા ગણવામાં આવે તો 54 લાખ રૂપિયાની માતબર રકમ થાય છે। આ રકમ વસૂલીને દાખલો બેસાડીને પીડિત પરિવારોમાં વેચી દેવામાં આવે તો જેણે એમના પુત્ર પુત્રી ગુમાવ્યા છે એ લોકોને પણ સાંત્વના મળશે કે વડોદરા મહાનગરે શાળા સંચાલકો વિરુદ્ધ પણ પગલાં લીધા છે, એવી મેં આજે રજૂઆત કરી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।